છોકરાનું મુહૂર્ત જોડાવા જવાનું હ. હવે મારા પેલા કુટુંબના ભાઈઓને કહેવું પડશે મારે. હવે એ ભાઈઓને કહી આવું કે આપણે મુહૂર્ત જોડાવા જવાનું હવે ભાઈ ચારના ફોન કરે છે. આજ તો બે ભાઈ નવરા તો એમને કહી આ ગરમી એવી પડે ને મારી બેટી કે ભાઈઓને કહેવા જવા દે કે ભાઈ આપણે મુહૂર્ત જોડાવા જવાનું હ. તો પેલા બળદેવભાઈ ને મુરજીભાઈ બેન બળદેવભાઈ. હા ભાઈ. હવે ચાલનો યાર હું તો ખેતરે જઈને આવ્યો, વાડામાં જઈને આવ્યો. શું હતા તમે તો? આ તો ઘેર આવવું પડ્યું. એટલે ગામમાં બેઠો હતો. ગામમાં બેઠા? હોવે. એટલે આપણે મારે શું કેવું હે હા. કે આપણે એવું હોય ને હા. કે આપણે છોકરાનું મુહૂર્ત જોડાવા જવાનું હોય, વેવાઈના ઘેર જવાનું હોય. આજે જઈએ. કહું હા. ભાઈ હા. બળદેવભાઈ હા. કે આપણે મુહૂર્ત જોડાવા જઈશું ને? હોવે. ચાલ જઈશું કે કાલ જઈશું કે આજ હોદના જઈશું? એમ કરો ને. હોદના જઈએ. હોદના? હા. હોદના જઈએ તાન. તે આપણે જઈએ હોદના હેરા તાન, બરોબર? કોણ કોણ જઈશું? આપણે તો તમે મુરજીભાઈ. ના યાર મુરજી મારે નહીં આવે. ચમ મુરજી અમે નહીં બોલતા. એટલે એમાં શું નહીં બોલતા? ભાઈઓ થઈને નહીં બોલતા? તે તમે ચમ મૂર્તિને બે નહીં બોલતા? એ આમાં થોડી અંટસ પડી નહીં બોલતા. અંતસ શું અંતસ પડી તમારી? પછી એ કેમ થાય ખરું? હા વાત સાચી છે તમારી, પણ ભાઈઓ એવું ના રાખવાનું હોય. ભય ભયમાં રાખવું તો પડે યાર. એ ભાઈઓ એવું ના રાખાય બળદેવભાઈ. હા તમારે શું અંતસ પડી છે મને કહો. એટલે આ અંટસમાંથી એવું છે ને કે એક વીઘો જમીન વધારે લઈ ગયો. એ તો તમારે ભાગ પાડતી વખત લઈ ગયા હશે ને? અરે ભાગ પાસે લઈ ગયા પડે. મેં લઈ ગયા કે એમાં સમજાય કહી દે કે એક વખત તમે વાવજો, એક વખત કઈ વાવા વીઘો તે વધી હતી. બધી હા. ટાઈમ કરશું પણ આપણો મૂર્તિ ના કરી હાર્યો. એવું કર્યું? નહીં હાલતો. એટલે ભાગે હાલતો કે બાપાને ના પાડે. પણ તમારે શું કરવાનું? હા. તમે તાર આવજો મુહૂર્ત જોડાવા. હું મૂર્તિ ખોયા જવું ને એને સમજાવું. બસ તો સમજાવજો. હા. ઓ મુરજીભાઈ કેમ છો? આ તો એમ આવે તો કે આપણે છોકરાને મુહૂર્ત જોડાવા જવાનું હા વેવાઈના ઘેર. તો તમે આવજો, બરોબર? આવો આવો રઘુભાઈ આવો. ચમ આવવાનું થયું આજ હોય? એવું હોય એમ? મુહૂર્ત જોડાવાનું તો બરોબર હે, પણ કોણ કોણ જવાનું હોય? એવું હોય એમ? જવાનું તો જોવા ને તમે મૂન બળદેવભાઈ ત્યાં મુહૂર્ત જોડાવા જવાના છીએ. જુઓ મુહૂર્ત તમે બે જણ જોડાઈ આવો, કારણ કે બળદેવભાઈ આવું તો હું મુહૂર્ત જોડાવા નહીં આવું. એનું કારણ હોય યાર કે અમે છેલ્લા 5 વર્ષથી બોલતા નહીં, ખોટા એકબીજા જોડે આવીએ તો બાજવાન થાય. અંટસમાં તો એવું પડ્યું હોય ને કે જબર પડ્યું. એમાં તમને શું વાંધો હોય યાર? એ આવું તો એ કહેતા હતા કે મૂર્જી આવો તો હું નહીં આવું. મૂર્જી કે આવું તમે એમ કહો કે એ બળદેવભાઈ આવો તો હું મુહૂર્ત જોડાવા નહીં આવું. તમે કોઈક વીઘો જમીન વધારે લઈ ગયા હો ને તમારે 12 મહિને ભાગમાં વાપવા નતું કીધું? આવતો ખરો પણ તમારે એમને સમજાવવા પડશે હવે, કારણ કે એ સમજો તો જ મેળ આવશે, નકર મેળ નહીં આવે. હું તમને સમજાવું એ કર. Are you ready? રોહને જેવા બે ગયા આ તો તમારે જવાનું હોય મુહૂર્ત જોડાવા. હોવે. તો તમે પછી જાઓ તો હું તો નહીં આવતો. શામ. નહીં આવું. તમે યાર આખું જમીનની વાત કરો. હવે વીઘો હું આવું તો તમને પાલવતું નહીં. એટલે આ હું નહીં આવતો હો. અને તમે જતા હું નહીં આવતો. તમે નહીં તો એક આધાર તો જવું પડે ને. હા ભાઈ એ ના આવે તો પછી હું શું કરું? હા હું પેલા રઘુભાઈ મોકલું. રઘુભાઈ મોકલો. બે ભાઈઓ મારે તો બાજેલા હોય તો મુહૂર્તમાં
વેવાય ના તો મુરત જોડા બાબા ના એટલે આ મૂર્તિ નહીં આવો તો એમાં શું રોવો છો તમે? મૂર્તિ નહીં આવે તો હું તો શું ના હું આય, તમારે ચિંતા નહીં કરવાની. હાચું કહો, હા હાચું કહો. સાચું સાચું. લાગે ભાઈ બાબા મારું મૂર્તિ જેવું નહીં તો કઈ પણ ના આવું. તો ભાઈ મારું મુરત જોવાનું ઊભું રહે તો ના ઉભું રે. હાચું ને સાચું સાચું. ભાઈ મૂર્તિ નહીં આવે તો તમારે આપવું પડશે. આબુ પડશે. આય રાય બોલો. 100% ને 100%. 100%. સારું સારું. અવસર છે કે રૂમર છે? બોલવાની. બધે પરીક્ષામાં વાંધો નહીં ને? ના ના. સારું તારું. અને હગાના ફોનનું કહેતા હતા? હોવે. એટલે હગાને તો ફોન કરી દીધો યાર, કરી દીધો? કાલનો કરી દીધો. તો સગવડ મળે ને આપડી. હા હા, ફોન બોન કરી દીધો હો. બસ. અને આપણે શાંતિથી મુહૂર્ત સારું જોડાય. હા. વૈશાખ મહિનામાં છે એવું ડાબલા ટીચંગ ડાબલા ટીચંગ ડાબલા ટીચંગ. હા. અને ડીજે તો એવું વગાડ્યું હોય ને તો મજા આવી જાય. મજા આવી જાય. અને પછી તો ગરબાની રમઝટ. આમ કહ તહ વિવાહ કરીએ આપણે. કોઈ ના કરે એવો કરો. હા, કોઈ ના કરે. અને મીઠાઈમાં શું રાખશું ભાઈ? હા. મીઠાઈમાં શું રાખશું? મીઠાઈમાં મીઠાઈમાં ટુકડા પાક. ટોપલા પાક ને અત્યારે તો ઉનાળો ચાલે એટલે રસ ચાલશે. આગળ તો ભૂલી ગયા હો. રસ રાખશું. રસની વધારે માંગણી કરે. અને પેલું એ રાખશું આ વખત તો આપણે શું? ગુલાબ જાંબુ. ગુલાબ જાંબુ. હા, શું વાત છે? પેલું લપ લઈને ખપ ઉતરી જાય એ. જે ઉતરી જાય. પણ ખાધું ને રસ કરે. સરસ ને? હા. સારું તાર હો. હા? ના ચમ રિક્ષા મજા નહીં આવે. ચમ ના મજા આવે. અરે આવડીમાં શું મજા આવે બધો. એટલે આ- મારે વધી જાય તો અલે હવે આપણા 7-8 જણા એટલે રિક્ષામાં મજા નહીં આવે. તારે ભાઈ ગાડી લઈ લો. કની ગાડી લઈશું? ગાડી કંપની લઈ લો ને યાર. આપણા જેણાભાઈ ની લઈ લેશું આપડા. હા એ તો મજા આવશે. હા, તો હું એમને ફોન કરી દઉં, ગાડી લઈને હોદના આવી જાય. બસ એ આવી જાય. આવશે ખરા ને? હા હો. પણ ભાડું તમારે વ્યાજબી કરાવવાનું હો. ભાડું તો કેવું ના પડે. તો બરોબર. એ તો ઓછા જેવો માણસ છે. હા, હા. તો બસ તાન તો પછી ગાડીમાં જઈએ, તૈયાર રહેજો. હો. હારા તાર હું જઉં. હા જાઓ. નો મનાબો એટલે એ તો ભોળો હોય યાર, તમારા જેવો જ છે. પણ તમારા બે ભાઈઓને અંતસ પડાવનારા વચ્ચે ઘણા હોય. ભોળો પણ આ ભોળો બહારથી ભોળો મનથી મેલો હોય. આ મેલો નહીં યાર, પણ લોકોની ચરમણીમાં આવી ગયો તો એ. પૈડા. હા બળદેવભાઈ, હા ભાઈ. મેં મૂર્તિને કીધું તમારે 1 વીઘો વધારે આવી હે, 12 મહિના તમે વાવો ને 12 મહિના એ વાવો. તમે બે ભાઈ હો ને એટલે એટલું તો સમજવું પડે ને. મેં એમ કીધું એમને. ભાઈ માં શું મોટો યાર. બાપ તો વળી આ બધી રીતે કરતો અમારે મંજૂર છું. મંજૂર હો ને તમે? હોવે. તો એ મંજૂર હો. તો આવુંથી તમારે 1 વીઘો 12 મહિના એ આવશે હા. અને 12 મહિના તમારે વાપરવાનું. બરાબર. બાકી તો નહીં જાય ને. ના ફરા રઘુ બેઠો હોય તો હજી ફરતો હોય છે. બસ. એ તમારો ભાઈ જ છું ને. બસ તમારો રાગ કરાવવા માટે લોકો તો ચડાયા છે. આપણે બે ના ભાઈઓ હંપી લેવું પડે. બસ તારે. કેનારા તો કીધા જ હશે. અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી. તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો.